પ્રિય ભક્તો, માત્ર એક રોટલી અને તેની ઉપર રાખેલી આ એક સામાન્ય દેખાતી વસ્તુ, આ મૌની અમાસ પર જો તમે ગૌ માતાને ખવડાવી દીધી તો વર્ષોની ગરીબી અને દુર્ભાગ્ય પળભરમાં નષ્ટ થઈ જશે. પરંતુ ધ્યાન રાખજો, આ ઉપાય કોઈને કહેવાનો નથી, ચૂપચાપ કરવાનો છે. આખરે શું છે એ જાદુઈ વસ્તુ જે સીધા તમારા નસીબના દરવાજા ખોલી દેશે? જાણવા માટે આ વિડીયોને અંત સુધી અને ખૂબ ધ્યાનથી જોજો. નમસ્કાર મિત્રો, આપ સૌને મારા પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભક્તો, આજનો આ વિડીયો કોઈ સાધારણ વિડીયો નથી. આ તમારા જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે જેની શોધ તમને વર્ષોથી હતી. આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે એટલો ઊંડો અને એટલો પ્રભાવશાળી છે કે જો તમે તેને સાચા મનથી સાંભળી લીધો અને સમજી લીધો તો માની લો કે તમારા જીવનના તમામ સંકટો દૂર થવાના છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓ જે જ્ઞાન આપણા સુધી પહોંચાડવા માંગતા હતા, આજે હું તે જ જ્ઞાનનું રહસ્ય તમારી સામે ખોલવા જઈ રહ્યો છું. વાત થઈ રહી છે મૌની અમાસની. વર્ષમાં 12 અમાસ આવે છે, પરંતુ માઘ માસની મૌની અમાસનું જે મહત્વ છે તે બાકીની તમામ અમાસ કરતાં તદ્દન અલગ અને અનેક ગણું વધારે છે. આ એ દિવસ છે જ્યારે બ્રહ્માંડની તમામ સકારાત્મક અને આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થાય છે. ઘણા લોકો કહે છે કે અમે ખૂબ પરેશાન છીએ, સવારથી સાંજ સુધી કામ કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, પણ હાથમાં પૈસા ટકતા નથી. દેવું છે કે ઉતરવાનું નામ નથી લેતું. ઘરમાં બીમારીઓએ ડેરો જમાવ્યો છે, બાળકોના લગ્ન નથી થતા, અથવા ઘરમાં રોજ કલેશ થાય છે, ભાઈ ભાઈ સાથે લડી રહ્યો છે અને પતિ પત્નીમાં અણબનાવ છે. જો તમે પણ આમાંથી કોઈ પણ સમસ્યા સામે જૂજી રહ્યા હોવ તો આજનો આ વિડીયો ફક્ત અને ફક્ત તમારા માટે છે. આજે હું તમને કોઈ મોંઘું અનુષ્ઠાન બતાવવાનો નથી. હું તમને કોઈ હજારો લાખોનો યજ્ઞ કરવાનું નહીં કહું. હું તમને એક એવો નાનકડો પણ અચૂક ઉપાય બતાવવા જઈ રહ્યો છું જે સીધો આપણી ગૌ માતા સાથે જોડાયેલો છે. ગૌ માતા, આ શબ્દ જ પોતાનામાં પૂર્ણ છે. ગાય ફક્ત એક પશુ નથી, ગાય એક ચાલતું ફરતું મંદિર છે. આપણે મંદિરોમાં જઈને પથ્થરની મૂર્તિઓ પર દૂધ ચઢાવીએ છીએ, ભોગ લગાવીએ છીએ, પરંતુ આપણા ઘરની બહાર જે સાક્ષાત પ્રાણવાન દેવતા ઊભા છે તેમને આપણે લાકડી મારીને ભગાડી દઈએ છીએ. આ જ આપણા દુર્ભાગ્યનું સૌથી મોટું કારણ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાયના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે. તમે જરા વિચારો, જ્યારે તમે એક ગાયને રોટલી ખવડાવો છો તો તે રોટલી ફક્ત ગાયને નથી જતી, પણ તે 33 કોટી દેવી દેવતાઓના મુખમાં જાય છે. ભગવાન કૃષ્ણે પોતે ખુલ્લા પગે ગાયો ચરાવી છે. જે ગોવિંદ આખા સંસારના માલિક છે તે પણ ગૌ માતાની સેવા કરતા હતા. મૌની અમાસનો આ પાવન પર્વ આવી રહ્યો છે. મૌની શબ્દ બન્યો છે મુનિ પરથી, અને મુનિનો અર્થ થાય છે જે મૌન રહે છે. મૌન એટલે ચૂપ રહેવું. આપણી વાણીમાં ઘણી ઊર્જા હોય છે. આપણે આખો દિવસ બોલી બોલીને આપણી અડધી શક્તિ વેડફી નાખીએ છીએ, પરંતુ મૌની અમાસના દિવસે આપણે આપણી વાણીને વિરામ આપવાનો હોય છે. મૌન રહેવાથી આપણું મન એકાગ્ર થાય છે, અને જ્યારે એકાગ્ર મનથી કોઈ સંકલ્પ લેવામાં આવે છે અથવા કોઈ ઉપાય કરવામાં આવે છે તો તે સીધો ઈશ્વર સુધી પહોંચે છે. એટલા માટે આજે જે ઉપાય હું તમને જણાવીશ તેની સૌથી પહેલી અને સૌથી જરૂરી શરત એ જ છે કે તમારે આ ઉપાય બિલકુલ ચૂપચાપ કરવાનો છે. કોઈને કાનોકાન ખબર પડવી જોઈએ નહીં. હવે તમે ધ્યાનથી સાંભળો કે તમારે કરવાનું શું છે. આ વિડીયોને ક્યાંય પણ છોડીને જશો નહીં, કારણ કે અધૂરી માહિતી ખતરનાક હોય છે. ઉપાયને પૂરી વિધિ વિધાન સાથે સમજશો ત્યારે જ લાભ મળશે. મૌની અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, એટલે કે સૂર્ય ઉગતા પહેલા ઉઠતાની સાથે જ સૌથી પહેલા પોતાની હથેળીઓના દર્શન કરો અને ધરતી માતાને પ્રણામ કરો. ત્યારબાદ સ્નાન કરો. જો તમે ગંગા, યમુના કે કોઈ પવિત્ર નદીની પાસે રહેતા હો તો ત્યાં જઈને ડૂબકી લગાવો. પરંતુ જો તમે શહેરમાં રહો છો અને નદી દૂર છે તો ચિંતાની કોઈ વાત નથી. તમે તમારા ઘરમાં જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી દો. ભાવ કરો કે તમે ગંગામાં જ સ્નાન કરી રહ્યા છો. હર હર ગંગે બોલતા સ્નાન કરો. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. તે દિવસે કાળા કે વાદળી કપડાં ન પહેરો તો સારું રહેશે. પીળા કે સફેદ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ તમે તમારા ઘરના મંદિરમાં જાઓ. ઘીનો દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. તમારા પિતૃઓને યાદ કરો. અમાસનો દિવસ પિતૃઓનો દિવસ હોય છે. આપણા પૂર્વજો જે આ દુનિયામાંથી જઈ ચૂક્યા છે તેઓ આ દિવસે આપણા ઘરના દરવાજે આવે છે. તેઓ આશા રાખે છે કે તેમના વંશજો તેમના માટે કંઈક દાન પુણ્ય કરશે. જો આપણે તેમને ખાલી હાથે પાછા મોકલીએ છીએ તો તેઓ નિરાશ થઈને ચાલ્યા જાય છે અને આપણને શ્રાપ આપી દે છે, જેને આપણે પિતૃદોષ કહીએ છીએ.
અને જે ઘરમાં પિતૃદોષ હોય ત્યાં ક્યારેય બરકત થઈ શકતી નથી. ત્યાં 1 રૂપિયો આવશે તો 1.25 રૂપિયો ખર્ચ થશે. તેથી પિતૃઓને ખુશ કરવા ખૂબ જરૂરી છે. હવે આવે છે મુખ્ય ઉપાય. જ્યારે તમારા ઘરમાં રસોડામાં રસોઈ બને ત્યારે તમારે એક વિશેષ રોટલી બનાવવાની છે. આ રોટલી બાકીની રોટલી જેવી નહીં હોય. આ રોટલીનું કદ થોડું મોટું રાખો. તેને બનાવતી વખતે તમારું મન બિલકુલ શાંત હોવું જોઈએ. મનમાં કોઈ ગુસ્સો, કોઈ ચીડિયાપણું ન હોવું જોઈએ. મનમાં ફક્ત ભગવાનનું નામ હોય. તમે મનોમન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા રાધે રાધે જપી શકો છો, પણ મોઢેથી અવાજ કાઢવાનો નથી. ચૂપ રહેવાનું છે. જ્યારે રોટલી બની જાય તો તેને એક અલગ થાળીમાં કાઢી લો. હવે આ રોટલી પર તમારે એ જાદુઈ વસ્તુ રાખવાની છે જે તમારા નસીબની ચાવી છે. તે વસ્તુ છે ગોળ અને કાળા તલ. જી હા, ગોળ અને કાળા તલ. હવે તમે વિચારશો કે આ બે વસ્તુઓ કેમ? તો તેની પાછળનું વિજ્ઞાન અને જ્યોતિષ સમજી લો. ગોળ સૂર્યનું પ્રતીક છે. સૂર્ય જે આપણને તેજ આપે છે, માન સન્માન આપે છે. અને કાળા તલ શનિ અને રાહુ કેતુના દોષોને દૂર કરે છે. સાથે જ તલનો પ્રયોગ પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવે છે. જ્યારે રોટલી પર તમે શુદ્ધ દેશી ઘી લગાવો છો અને તેના પર ગોળ અને કાળા તલ રાખો છો તો આ એક એવો દિવ્ય ભોગ બની જાય છે જે મોટા મોટા યજ્ઞો કરતાં પણ વધુ ફળદાયી છે. રોટલી તૈયાર થઈ ગઈ. હવે તમારે ઘરની બહાર નીકળવાનું છે. ઉઘાડા પગે જાઓ તો વધુ સારું છે, નહીં તો ચપ્પલ પહેરી શકો છો. હાથમાં રોટલી લો. ધ્યાન રહે કે રોટલીને કોઈ પ્લાસ્ટિકની કોથળી કે ગંદા કાગળમાં ન રાખો. તમે તેને કોઈ સાફ કાગળ કે પડિયા પર રાખી શકો છો, અથવા સીધી તમારા હાથ પર રાખી લો. હવે તમારે શોધ કરવાની છે એક ગૌ માતાની. આમ તો દરેક ગાય પૂજનીય છે, દરેક ગાયમાં દેવતા વસે છે, પરંતુ જો તમને કોઈ કાળી ગાય મળી જાય તો સમજી લો કે તમારી લોટરી લાગી ગઈ. કાળી ગાયને કપિલા ગાય પણ કહેવામાં આવે છે અને તેમાં શનિદેવનો વિશેષ વાસ માનવામાં આવે છે. અમાસ અને શનિવારના સંયોગમાં અથવા અમાસના દિવસે કાળી ગાયની સેવા કરવાથી સાડાસાતી અને ઢૈયાનો પ્રકોપ તરત જ શાંત થઈ જાય છે. પરંતુ જો કાળી ગાય ન મળે તો પરેશાન ન થશો. જે પણ ગાય મળે, ભલે તે સફેદ હોય, લાલ હોય કે કાબરચિત્રી હોય, તેની પાસે જાઓ. બસ ધ્યાન રાખો કે તે જર્સી ગાય ન હોય. દેશી ગાય હોવી જોઈએ, જેની પીઠ પર ખૂંદ હોય છે, કારણ કે તે જ ખૂંદમાં સૂર્યકેતુ નાડી હોય છે, જે સૂર્યના કિરણોને શોષીને તેને સોનામાં એટલે કે સ્વર્ણમાં બદલી દે છે. એટલા માટે દેશી ગાયનું દૂધ અને ઘી અમૃત સમાન હોય છે. જ્યારે તમે ગાયની પાસે પહોંચો તો સૌથી પહેલા દૂરથી જ તેમને દંડવત પ્રણામ કરો. મનોમન તેમની પ્રાર્થના કરો. હે ગૌમાતા, હું એક તુચ્છ પ્રાણી તમારા શરણમાં આવ્યો છું. મારા જીવનમાં જે પણ દુઃખ છે, જે પણ દરિદ્રતા છે, તેને દૂર કરો. ત્યારબાદ ખૂબ જ પ્રેમથી અને આદર સાથે તે ગોળ અને તલવાળી રોટલી ગાયના મુખ પાસે લઈ જાઓ. અહીં એક બહુ મોટી ભૂલ લોકો કરે છે. લોકો ડરતા ડરતા રોટલી ફેંકીને ગાયને આપે છે. એવું નથી કરવાનું. તમારે તમારા હાથથી ખવડાવવાની છે. જ્યારે ગાયની જીભ તમારી હથેળીને સ્પર્શ કરશે તો એક ચમત્કાર થશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયની જીભમાં વરુણ દેવતાનો વાસ છે. ગાયની જીભ ખૂબ ખરબચડી હોય છે. જ્યારે તે ખરબચડી જીભ તમારા હાથની રેખાઓ પર ફરશે તો માની લો કે તે તમારા સૂતેલા ભાગ્યને જગાડી રહી છે. તે તમારા હાથની લકીરોમાં જે દુર્ભાગ્ય લખ્યું છે તેને ભૂસીને ત્યાં સૌભાગ્ય લખી રહી છે. આ સ્પર્શ ખૂબ મહત્વપૂર્ણ છે. આ સ્પર્શને અનુભવો. જ્યારે ગૌમાતા રોટલી ખાઈ લે તો તેના પછી એક બીજું નાનું કામ કરવાનું છે જે આ ઉપાયને પૂરો કરશે. ગાયના ગળા નીચે લટકતી જે ચામડી હોય છે, જેને ગલ કંબલ કહે છે, તમારે તે ગલ કંબલને તમારા હાથથી પંપાળવાની છે. પ્રેમથી તેના પર હાથ ફેરવવાનો છે. કહેવાય છે કે ગાયના તે ભાગમાં સાક્ષાત બૃહસ્પતિ દેવનો વાસ હોય છે. જ્યારે તમે ત્યાં હાથ ફેરવો છો તો તમારો ગુરુ ગ્રહ મજબૂત થાય છે, અને જેમનો ગુરુ મજબૂત હોય તેમની પાસે જ્ઞાન અને ધન બંનેની ક્યારેય કમી હોતી નથી. ત્યારબાદ ગાયની પરિક્રમા કરો. જો જગ્યા હોય તો 4 વાર પરિક્રમા કરો. જો જગ્યા નથી તો પોતાની જ જગ્યા પર ગોળ ફરી જાઓ અને ગાયના પાછળના પગની ધૂળ લઈને તમારા માથા પર તિલક લગાવો. આ ધૂળ કોઈ પણ તીર્થની રજથી ઓછી નથી. આ બધું કરતી વખતે યાદ રાખજો કે તમારે મૌન રહેવાનું છે. એક શબ્દ પણ મોઢેથી કાઢવાનો નથી. જો કોઈ રસ્તામાં મળી જાય અને પૂછે કે ક્યાં જાઓ છો તો ઈશારાથી ના પાડી દો અથવા જવાબ ન આપો. પોતાનું કામ પૂરું કરીને જ જંપ લો. હવે હું તમને એક સત્ય ઘટના સંભળાવું છું જે ગૌ સેવાની મહિમાને સિદ્ધ કરે છે. એકવાર એક બહુ જ ગરીબ માણસ હતો. તેનું નામ હતું રામદીન.
રામદીન પાસે ન રહેવા માટે ઠેકાણું હતું, ન ખાવા માટે અનાજ. તે ખૂબ મહેનત કરતો હતો, મજૂરી કરતો હતો, પણ છતાંય તેનું ગુજરાન થતું ન હતું. ઉપરથી તેની પત્ની બીમાર રહેતી હતી. તેણે ઘણી સારવાર કરાવી, પણ કોઈ ફાયદો થયો નહીં. બધું જ વેચાઈ ગયું. તે હતાશ થઈને આત્મહત્યા કરવાના વિચારથી નદી કિનારે ગયો. ત્યાં તેને એક સાધુ મળ્યા. સાધુએ તેની ઉદાસીનું કારણ પૂછ્યું. રામદીને રડતા રડતા પોતાની આખી વાર્તા કહી દીધી. સાધુ મહારાજે હસતા હસતા કહ્યું કે બેટા, તે આખું જીવન પોતાની મહેનત પર ભરોસો કર્યો, પણ પોતાના પુણ્ય કર્મો પર ધ્યાન ન આપ્યું. તારા પિતૃઓ તારાથી નારાજ છે, એટલા માટે તારું કમાયેલું ધન પાણીની જેમ વહી જાય છે. સાધુએ તેને આ જ ઉપાય બતાવ્યો જે હું આજે તમને જણાવી રહ્યો છું. સાધુએ કહ્યું કે આવનારી મૌની અમાસને તું ચૂપચાપ એક રોટલી બનાવ અને તેના પર ગોળ તલ રાખીને કાળી ગાયને ખવડાવી દે, અને આ નિયમ બનાવી લે કે રોજ પહેલી રોટલી ગાયને આપીશ. રામદીને સાધુની વાત માની લીધી. મૌની અમાસ આવી. તેણે બિલકુલ એવું જ કર્યું જેવું સંતે કહ્યું હતું. તેણે મૌન રહીને મોટા ભાવથી ગાયને ગોળ અને તલવાળી રોટલી ખવડાવી. તે દિવસે તેને અંદરથી એક અજીબ શાંતિ અનુભવાઈ. તેને લાગ્યું જાણે તેના માથા પરથી કોઈ બહુ મોટો બોજ ઉતરી ગયો હોય. તે ઘરે આવ્યો. ધીરે ધીરે ચમત્કાર થવાનું શરૂ થયું. બીજા જ દિવસે તેને એક એવી જગ્યાએ કામ મળી ગયું જ્યાં તેને પહેલાં કરતાં બમણી મજૂરી મળવા લાગી. તેની પત્નીની તબિયતમાં સુધારો આવવા લાગ્યો. જે ડૉક્ટરની દવા અસર નહોતી કરી રહી, તે જ દવાએ કામ કરવાનું શરૂ કરી દીધું. રામદીને ગૌસેવા છોડી નહીં. તે રોજ પોતાના હિસ્સાની એક રોટલી ગાયને ખવડાવતો. જોતતા જોતતામાં વર્ષની અંદર રામદીનનું પોતાનું પાક્કું મકાન બની ગયું. તેના ઘરમાં દૂધ ઘીની નદીઓ વહેવા લાગી. જે લોકો તેને ગરીબ સમજીને ટોણા મારતા હતા, આજે તે જ લોકો તેની પાસે સલાહ લેવા આવવા લાગ્યા. આ છે ગૌ માતાની કૃપાનું સાક્ષાત ઉદાહરણ. અને એવી એક નહીં, હજારો વાર્તાઓ આપણી આસપાસ મોજૂદ છે. આજના આધુનિક યુગમાં આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ, તો ચાલો હું તમને આનું વૈજ્ઞાનિક પાસું પણ જણાવી દઉં. ગાય એકમાત્ર એવું પ્રાણી છે જે ઓક્સિજન લે છે અને ઓક્સિજન જ છોડે છે. ગાયની પાસે જવાથી આપણું ઓરા એટલે કે આભામંડળ શુદ્ધ થાય છે. ગાયના શરીરમાંથી નિરંતર એક સકારાત્મક ઊર્જા નીકળતી રહે છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ કે ડિપ્રેશનમાં હોઈએ છીએ અને ગાય પાસે જઈને બેસીએ છીએ કે તેને પંપાળીએ છીએ, તો આપણું બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે, આપણો તણાવ ઓછો થઈ જાય છે. આ વાત હવે વિદેશી વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે, અને ત્યાં લોકો કાઉ કડલિંગ થેરાપીના નામે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે ફક્ત ગાયને ગળે લગાવવા માટે. અને આપણા ત્યાં આ ખજાનો મફતમાં ઉપલબ્ધ છે, છતાં આપણે તેની કદર નથી કરતા. મિત્રો, મૌની અમાસનો આ ઉપાય તમને માલામાલ બનાવી શકે છે, પરંતુ માલામાલનો અર્થ ફક્ત નોટોની થપ્પી નથી. સાચું ધન છે નિરોગી કાયા. જો તમારી પાસે કરોડો રૂપિયા છે પણ તમે પથારીમાં પડ્યા છો, તો તે પૈસા શું કામના? સાચું ધન છે સંસ્કારી સંતાન. જો બાળકો લાયક નીકળે તો ઝૂંપડી પણ મહેલ બની જાય છે, અને જો બાળકો નાલાયક હોય તો મહેલને પણ ખંડેર બનાવી દે છે. સાચું ધન છે મનની શાંતિ. ગૌ માતાની સેવાથી આ બધું તમને મળે છે. હું તો કહું છું કે જે ઘરમાં પહેલી રોટલી ગાય માટે નીકળે છે, તે ઘર તરફ જોવાની હિંમત યમરાજ પણ નથી કરતા. તે ઘરમાં અકાળ મૃત્યુ નથી થતું. તે ઘરમાં કોઈ ભૂખ્યું નથી સૂતું. પરંતુ આજકાલ આપણે શું કરીએ છીએ? પહેલી રોટલી ગાય માટે કાઢવાને બદલે આપણે કહીએ છીએ કે આ તો બળી ગઈ છે, અથવા વાંકી ચૂકી બની ગઈ છે, આ ગાયને આપી દો. અથવા તો જે રાતનું વધેલું વાસી જમવાનું હોય છે તે આપણે ગાયને નાખીએ છીએ. આ સેવા નથી, આ તો તમે ગાયનું અપમાન કરી રહ્યા છો. તમે ગાયને ડસ્ટબિન સમજી રહ્યા છો. યાદ રાખો, જેવું અન્ન તમે દાન કરશો તેવું જ ફળ તમને મળશે. જો તમે સડેલું ગળેલું ખવડાવશો તો તમારું જીવન પણ સડેલું ગળેલું થઈ જશે, અને જો તમે પ્રેમથી તાજી અને ઘીવાળી રોટલી ખવડાવશો તો તમારું જીવન પણ પ્રેમ અને સ્નેહથી ભરાઈ જશે. તો આ મૌની અમાસ પર એક સંકલ્પ લો. આ સંકલ્પ કોઈ બીજા માટે નથી, પરંતુ તમારા પોતાના ભલા માટે છે. સંકલ્પ લો કે આપણે આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિ સાથે જોડાઈશું. આપણે આપણી ગૌમાતાની રક્ષા કરીશું. આજે ગાયો રસ્તાઓ પર પોલિથીન ખાવા મજબૂર છે. તેમને લાકડીઓ મારવામાં આવે છે, તેમના પર તેજાબ ફેંકવામાં આવે છે. આ જોઈને દિલ ધ્રુજી ઉઠે છે. જે દેશમાં ગાયને માતા કહેવામાં આવે છે, ત્યાં ગાયની આ દુર્દશા કેમ છે? આના જવાબદાર આપણે જ છીએ, કારણ કે આપણે સેવા કરવાનું છોડી દીધું છે. આપણે આપણા ઘરના દરવાજા ગાય માટે બંધ કરી દીધા છે.
જો દરેક હિન્દુ પોતાના ઘરેથી ફક્ત એક રોટલી ગાય માટે કાઢે તો ભારતમાં કોઈ પણ ગાય ભૂખી નહીં રહે અને રસ્તાઓ પર કચરો નહીં ખાય. અને જ્યારે ગાય ખુશ રહેશે તો આ ધરતી ખુશ રહેશે, પ્રકૃતિ ખુશ રહેશે, અને જ્યારે પ્રકૃતિ ખુશ હશે તો આપણે બધા ખુશ રહીશું. એક વાત બીજી જે બહુ જરૂરી છે, જ્યારે તમે આ ઉપાય કરો તો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો. મનમાં એ શંકા ન લાવો કે ખબર નહીં આનાથી કંઈ થશે કે નહીં, કારણ કે તુલસીદાસજીએ કહ્યું છે કે જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તિન તૈસી. જો તમે પથ્થરમાં ભગવાન માનશો તો તે ભગવાન છે, અને જો ભગવાનને પણ પથ્થર માનશો તો તે પથ્થર છે. ઉપાય ત્યારે જ કામ કરે છે જેની સાથે વિશ્વાસ જોડાયેલો હોય. જો તમે અનિચ્છાએ ફોર્મેલિટી પૂરી કરવા માટે રોટલી ખવડાવશો તો તેનો કોઈ વિશેષ લાભ થશે નહીં. એટલા માટે ભાવ હોવો ખૂબ જરૂરી છે. મૌની અમાસના દિવસે દાનનું પણ ઘણું મહત્વ છે. ગાયને ખવડાવ્યા પછી જો તમારી શક્તિ હોય તો કોઈ ગરીબને અથવા કોઈ બ્રાહ્મણને અન્નનું દાન કરો, તલના લાડુ દાન કરો, ગરમ કપડાનું દાન કરો, કારણ કે નર સેવા જ નારાયણ સેવા છે. પરંતુ શરૂઆત ગૌ માતાથી જ કરવાની છે. મારી માતાઓ અને બહેનોને વિશેષ વિનંતી છે કે તમે ઘરની અન્નપૂર્ણા છો. તમારા હાથમાં આખા પરિવારની તબિયત અને નસીબ છે. જ્યારે તમે રસોડામાં જાઓ તો ગુસ્સામાં રસોઈ ન બનાવો. ભજન ગાતા કે ભગવાનનું નામ લેતા રસોઈ બનાવો, અને તે પહેલી રોટલીવાળો નિયમ જરૂર અપનાવો. તમે જોશો કે કેવી રીતે તમારા ઘરનું વાતાવરણ બદલાવા લાગશે. કેવી રીતે તમારા પતિનો ગુસ્સો શાંત થવા લાગશે. કેવી રીતે તમારા બાળકોનું મન ભણવામાં લાગવા લાગશે. આ નાના નાના ફેરફારો જ જીવનને સ્વર્ગ બનાવે છે. તો ચાલો એકવાર ફરીથી દોહરાવી લઈએ કે તમારે શું કરવાનું છે જેથી કોઈ ભૂલ ન થાય. મૌની અમાસના દિવસે સવારે જલ્દી ઉઠવાનું છે અને સ્નાન કરવાનું છે. પૂજા પાઠ કરીને મનમાં મૌન વ્રત ધારણ કરવાનું છે. બોલવાનું નથી. રસોડામાં જઈને પહેલી રોટલી સામાન્ય કરતાં થોડી મોટી બનાવવાની છે. રોટલી પર ઘી, ગોળ અને કાળા તલ રાખવાના છે. ઉઘાડા પગે કે ચપ્પલ પહેરીને ચૂપચાપ ગાયની પાસે જવાનું છે. ગાયને પ્રણામ કરીને રોટલી ખવડાવવાની છે અને જીભનો સ્પર્શ કરાવવાનો છે. ગાયના ગલકંબલને પંપાડવાનું છે અને પરિક્રમા કરવાની છે. ચૂપચાપ ઘરે પાછા આવી જવાનું છે. આટલો સરળ ઉપાય છે. આમાં ન તો તમારા કોઈ પૈસા ખર્ચ થઈ રહ્યા છે અને ન તો બહુ વધારે સમય લાગી રહ્યો છે. બસ 15 થી 20 મિનિટનો સમય તમારે કાઢવાનો છે. શું તમે તમારા સોનેરી ભવિષ્ય માટે આટલો સમય નથી કાઢી શકતા? મને પૂરો વિશ્વાસ છે કે તમે જરૂર કરશો. અને હા, આ વિડીયોને જોઈને ફક્ત પોતાના સુધી ન રાખતા, આને તમારા મિત્રો, સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપ્સમાં શેર જરૂર કરજો. હોઈ શકે છે કે કોઈ વ્યક્તિ બહુ મુસીબતમાં હોય અને તેને કોઈ રસ્તો ન સૂજી રહ્યો હોય. તમારો એક શેર તેના સુધી આ જાણકારી પહોંચાડી શકે છે અને તેનું ભલું થઈ શકે છે. અને જ્યારે કોઈનું ભલું થાય છે તો તેની દુઆનો એક હિસ્સો તમને પણ મળે છે. પુણ્ય વહેંચવાથી વધે છે. મિત્રો, નાના નાના ઉપાયોથી મોટા મોટા કામ બની જાય છે. બસ જરૂર છે સાચી દિશા અને સાચી નિયતની. ગૌ માતા આપણી રક્ષક છે. તે આપણી માં છે અને માં ક્યારેય પોતાના બાળકોનું ખરાબ નથી કરતી. એકવાર તેમના ખોળામાં માથું રાખીને તો જુઓ, તે તમારી બધી ચિંતાઓ હરી લેશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ મૌની અમાસ પર તમારા જીવનનો દરેક અંધકાર દૂર થઈ જાય. તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલીનો પ્રકાશ ફેલાય. તમારી તિજોરીઓ ધનથી ભરાઈ જાય અને મન ભક્તિથી ભરાઈ જાય. ગૌ માતાના આશીર્વાદ તમારા પર અને તમારા આખા પરિવાર પર હંમેશા બનેલા રહે. જો તમને આ વિડીયો અને આ જાણકારી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં. અને જો તમારા મનમાં કોઈ સવાલ છે તો તે પણ તમે પૂછી શકો છો. અમે કોશિશ કરીશું કે તમારા સવાલોના જવાબ આપી શકીએ. અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, કારણ કે અમારો ઉદ્દેશ્ય જ એ છે કે અમે તમને ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલી એવી વાતો જણાવીએ જે તમારા જીવનને શ્રેષ્ઠ બનાવી શકે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.